સુરેન્દ્રનગરના પાલિકા કમિશનર બન્યા કડક તો પ્રજા ફરિયાદ કરવા જાય તો જાય ક્યાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો મહાનગરપાલિકામાં જાણે અંગ્રેજોનું શાસન આવી ગયું છે। પાલિકા કચેરીમાં લોખંડની ગ્રીલ નાખી લોકોના આક્રોશને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો તમે વારંવાર ફરિયાદ કરશો તો તમારા પર પોલીસ કાર્યવાહી થઈ જશે। સરકારી કચેરીનું વાતાવરણ તમે બગાડવાની ફરિયાદ થશે તો સુરેન્દ્રનગર શહેર મહાનગરપાલિકા બન્યા બાદ જાણે ધણી દોરી વગરનો બની ગયો છે। શહેરની સમસ્યાઓ એટલી હદે વકરી છે કે હવે પ્રજાને જવાબ આપવો પણ અધિકારીઓને આકરો પડી રહ્યો છે। ઠેર ઠેર રોડ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે। અનેક સોસાયટીઓમાં ગંદા પાણી ભરાયા છે। ત્યારે પ્રજા રજૂઆત કરવા કોની પાસે જાય? ભાજપના શાસનમાં અધિકારીઓએ લોકોને સાંભળવાનું બંધ કરી દીધું છે અને ફરિયાદ કરનાર સામે પણ પોલીસ ફરિયાદ થઈ જાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે પ્રજાની આગેવાની સાથે ફરિયાદ કરવા જાય તો તેમની ઉપર પોલીસ ફરિયાદ થઈ જાય છે। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કમિશનર નવનાથ ગવાણ હવે લોકોની સમસ્યા સાંભળવાની બદલે તેમની કચેરીમાં લોકોના ટોળા ના આવે, ફરિયાદો ના આવે તેની સુરક્ષામાં પડ્યા છે। કમિશનરની ઓફિસ બહાર પોલીસ તૈનાત હોય છે છતાં પણ લોખંડની ગ્રીલ નાખી અને લોખંડી બંદોબસ્ત ઉભો કર્યો છે। હવે રજૂઆત કરનાર આગેવાનને સરકારી અધિકારીઓ ધમકાવી રહ્યા છે। પોલીસ ફરિયાદ કરીશું તેવું કહીને ધમકાવી રહ્યા છે। તો હવે એ જોવું રહ્યું કે પ્રજાની ફરિયાદ કોણ સાંભળે છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરતા તો ગ્રામ પંચાયત સારી હતી એમ લોકો જણાવી રહ્યા છે। તો સુરેન્દ્રનગરની સ્થિતિ હવે જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ થઈ ગઈ છે। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર કમિશનર કચેરીમાં ઘણા વખતથી રજૂઆતો કરીએ છીએ કે આ વિરાટનગર, સૂર્યનગર, ચંદ્રનગર, સુગમ સોસાયટી, સંત સવેના ટાઉનશીપ, ઠાકરનગર, સંતોષ પાર્ક આ બધા જ વિસ્તારોની અંદર વરસાદનું પાણી એટલું બધું ભર્યું છે અને એ પાણીનો કોઈ નિકાલ થતો નથી। તમામ પ્રકારની ભૂગર્ભ ગટરો બંધ છે અને આ બાબતે અનેક વખત રજૂઆત કરી તો અત્યારે જ્યારે આપણે કમિશનર સાહેબને મળ્યા ત્યારે એક પત્રકારની હાજરીમાં કમિશનરે મને એવું કહ્યું કે તમે વારંવાર કમિશનર કચેરીમાં આવી અને કમિશનર કચેરીનું વાતાવરણ બગાડો છો અને હવે જો વધારે પડતી આવા પ્રકારની તમારી પ્રવૃત્તિ રહેશે તો કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે। અમે લોકોની ફરિયાદ લઈને જઈએ છીએ, અમને કોઈ શોખ નથી કમિશનર સાહેબને મળવાનો। અઠવાડિયા પહેલાં પણ રૂબરૂ મળ્યા હતા, અરજીઓ પણ આપી છે અને તમામ પ્રકારની અરજીઓ આપી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતા। એમની ડાયરીમાં નોંધ કરે, એકાદ અધિકારીને સૂચના આપે, સ્થળ ઉપર બિલકુલ કામ થતું નથી। જે સામાન્ય પરિવારો છે, સામાન્ય સોસાયટીઓ છે એમાં 10-10 દિવસથી અહીંયા ઢીચણ સમાણા પાણી છે, બાળકો નિશાળે જઈ શકતા નથી, વૃદ્ધો પરેશાન છે, ત્યાંના રહેવાવાળા તમામ પરેશાન છે, ગારો કીચડ છે, ગટરના પાણી ઉભરાય છે અને જ્યારે આપણે રજૂઆત કરવા આવીએ ત્યારે કમિશનર એમ કહે છે કે તમે કમિશનર કચેરીનું વાતાવરણ બગાડો છો, તમે વિવિધ પ્રકારના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકો છો, તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે। તો શું ફરિયાદ લઈને જાવી એ કોઈ ગુનો છે? ફરિયાદ લઈને જઈએ એટલે એમનું વાતાવરણ બગડે છે? ત્યાં જે લોકો વસવાટ કરે છે એમનું જીવન બગડી ગયું છે, એમનું વાતાવરણ બગડી ગયું છે, એની એમને ચિંતા નથી। બાળકો નિશાળે નથી જઈ શકતા, વૃદ્ધો બહાર નથી નીકળી શકતા, લોકો પોતાનું વાહન લઈને નથી જઈ શકતા, એ એમને મુશ્કેલી નથી દેખાતી। પણ કમિશનર કચેરીમાં તમે જ્યારે કમ્પ્લેન કરવા જાઓ ત્યારે એમને એમ લાગે છે કે અહીંનું વાતાવરણ બગડે છે। તો શેના માટે કમિશનર બેઠા છે? શેના માટે ડેપ્યુટી કમિશનર બેઠા છે? આ એન્જિનિયરો શું કામ કરે છે? અને જ્યારે પીવાના પાણીની સાથેની ગટરનું પાણી મિક્સ આવે છે, ફરિયાદ કોને કરવી? કોની જોડે જઈને કમ્પ્લેન કરવી? કમ્પ્લેન કરવી એટલે કે તમે અહીંનું વાતાવરણ બગાડો છો, તો કેવી રીતે કામ કરવું? આ નાના માણસોના કામ કેવી રીતે થશે? આ ફરિયાદો કોને કરવાની? કમિશનર ખુદ આવી દાદાગીરી કરે? આપણી સાથેનો એમનો વ્યવહાર કેવા પ્રકારનો છે? આ નહીં ચાલે, કોઈ પણ કાલે નહીં ચાલે। અમે ફરિયાદ કરશું, માણસોને લઈને આવશું અને ફરિયાદ તો અમે અહીંયા કરવાના જ, કમિશનર કચેરીમાં જ કરવાના। કામ નહીં કરો ત્યાં સુધી અમે આવશું। માણસો હલકાનું પાણી નથી પીતા, એ જ પીવે છે, નળનું ગંદુ પાણી જે આવે છે એ જ પીવે છે। આભાર। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।